બંધવ પ્રથમ નહીં સુરચરના. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસ લખે એની અંદર પહેલા એમ કહે છે કે સૌ પ્રથમ હું બ્રાહ્મણ દેવતાઓને વંદન કરું છું. પેલી વંદના ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસ ની અંદર આખું વંદના પ્રકરણ લખ્યું છે. ભૂમિને વંદન કર્યા, માતાને વંદન કર્યા, પિતાને વંદન કર્યા, પણ સૌ પહેલી વંદના બંધવ પ્રથમ મહી સુરચરના. સૌ પહેલી વંદના હું પૃથ્વીના દેવતાઓ ભૂદેવોને કરું છું. કારણ પણ બતાવ્યું. શું કામ બ્રાહ્મણોને વંદન કરું છું? કારણ કે મોહ જનિત સંશય સબ હરના. તમારામાં જ્યારે પણ શંકા કુશંકા થાય, જ્યારે પણ સંશય થાય, ત્યારે સંશયને મટાડવા વાળું આ ધરતી ઉપર જો કોઈ તત્વ હોય તો એ બ્રાહ્મણ જ છે, જે તમારી અંદર સંશયનો નાશ કરે. એટલું બ્રાહ્મણોનું સામર્થ્ય છે. ખુદ ભગવાન રામ એમ કે વિપ્ર પ્રસાદ ધરણી ધરોહમ વિપ્ર પ્રસાદ કન્યા વરોહમ વિપ્ર પ્રસાદમ. હું બ્રાહ્મણોના આશીર્વાદના કારણે ભગવાન રામ એમ કહે છે કે અયોધ્યાનો રાજા બન્યો છું. હું બ્રાહ્મણોના આશીર્વાદના કારણે કમલા વરોહમ, ધનુષ ભંગ કર્યું નહીં, બ્રાહ્મણોના આશીર્વાદથી કર્યું છે. આવડો મોટો મહિમા છે ને આવડો મોટો મહિમા ગવાય છે. અને જ બ્રાહ્મણોની દુર્ગતિ. ઘણા માણસો એમ કે બ્રાહ્મણોને સંતોષ નથી. બ્રાહ્મણોને સંતોષ નથી. બ્રાહ્મણોને સંતોષ હોવો જોઈએ, સાચી વાત છે. કારણ કે બ્રાહ્મણોનું મોટામાં મોટું ધન, યાદ રાખજો, બ્રાહ્મણોનું ધન છે ને એ રૂપિયા તો છે જ નહીં. અને બ્રાહ્મણો રૂપિયા માટે જીવતા પણ નથી. એ પણ વાત કરી દઉં. બ્રાહ્મણોનું મોટામાં મોટું ધન છે ને એ સંતોષ ને સદાચાર છે. બ્રાહ્મણનું આચરણ છે ને એ જ દિવ્ય છે. સુદામાની ઝૂંપડી જ હોય, પણ એ ઝૂંપડી પોતાના કર્મથી એટલી બધી પ્રકાશિત હોય કે દ્વારકા વાળા નાથને અહીંયા નમી જવું પડે. એ બ્રહ્મત્વ છે, એ બ્રહ્મત્વ તેજ છે. બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ, સાચી વાત છે. પણ જો સમાજ ઉદાર હોય તો, સમાજ ઉદાર હોવો જોઈએ. આપણે જોઈ છે કે લગ્નના આવડા મોટા ફંક્શન હોય એમાં લાખો ને કરોડો રૂપિયા ખર્ચે. એમાં તમે બધાયના બિલ જોવો ને, બ્યુટી પાર્લરના બિલ જોવો, આ બહુ હકીકત વાત છે. આ મારા હૃદયની પીડા છે. અને હૃદયની પીડા હું તમારી આગળ ગાઉં છું, કારણ કે મારી સામે બેઠા ને બહુ સમજનો વર્ગ છે. અને બ્રાહ્મણોની વાતને ક્ષત્રિયો તો સમજે છે. પણ આ કથા લાઈવ જઈ રહી છે, જે કોઈ સાંભળે છે ત્યાં સુધી આ મારો સંદેશ પહોંચે એના માટે થયેલ છે. કે લગ્નની અંદર તમે બ્યુટી પાર્લરના બિલ જોવો, ડેકોરેશનના બિલ જોવો, જમણવારના ખર્ચા જોવો, બેન્ડ વાજાના ખર્ચા જોવો, લાઇટિંગના ખર્ચા જોવો. આ બધાયનું બિલ હોય ને એમાંથી સૌથી ઓછામાં ઓછું અને સૌથી નીચામાં નીચું જો કોઈનું બિલ હોય કે કોઈનું પેમેન્ટ હોય ને તો એ બ્રાહ્મણોનું હોય. તમે વિચારજો, તમને લાગે કે ના ના મહારાજજીની વાત યોગ્ય છે તો જ વાતને વધાવજો. મેં તો એક જગ્યાએ એવું જોયેલું, બ્યુટી પાર્લર વાળાને તૈયાર કરવા માટે થઈને ગાડી લેવા માટે થઈને જાય. એના ટાઈમે એને જે ટાઈમ આપ્યો એ જ ટાઈમ. એમ કે આટલા વાગે મને લેવા માટે આવજો, એટલે એટલા જ વાગે જવાનું. કામ પતી જાય એનું, એટલે એમ કે ચાલો હવે મને મૂકી જાવ. એટલે 2-3 તો એના ડબ્બા ઉપાડવા વાળા માણસો આપણે મોકલવાના, ડબ્બાનું ડૂબલ્યું ઈ ઉપાડીને આપણે પાછું એને જ્યાં લઈ આવ્યા હોય ત્યાં પાછું મૂકવા જવાનું. આવી ફેસિલિટી આપણે બ્યુટી પાર્લર વાળાને આપીએ છીએ. એની સામે બ્રાહ્મણને તમે જુઓ,
તમારા ઘરે પ્રસંગ હોય એટલે સવારના સમયથી બ્રાહ્મણ તમારા ઘરે આવી ગયા હોય, એને તમે આસન આપ્યું ના, કારણ કે આપણે આપણા મહેમાનોમાં પીડ્યા છે. અત્યારે લગ્નની અંદર મોટા મોટી દુર્દશા બ્રાહ્મણોની હોય છે. એના માટે બેસવાની જગ્યા ન હોય, એને કોઈ પાણીનું ન પૂછતું હોય, એને કોઈ ચાનું ન પૂછતું હોય, તમે ભૂદેવ જેમાં ન જેમાં આવી પણ કોઈ નોંધ ન લેતું હોય, અને આખા લગ્નની વિધિ પતી જાય પછી એને વધીને 2-3 હજાર જ આપવાના હોય. કંઈક સારું ઘરને સમજનો માણસ હોય તો 5,000 આપે. ઈ 5,000 લેવા માટે કે 2,000 લેવા માટે કન્યા વિદાય થઈ જાય, બધા પોતપોતાના કામે ચડી જાય, તો બ્રાહ્મણને ત્યાં બેસવાનું જોઈએ. રહ્યો હમણાં આપી, રહ્યો હમણાં આપી. અને લગ્નના પ્રસંગમાં જો કોઈ ન હોય તોય ચાલે, બ્યુટી પાર્લર વાળા ન હોય તો ચાલે, મંડપ વાળા ન હોય તો ચાલે, ડેકોરેશન વાળા ન હોય તો ચાલે, 2-5 આપણા સગા સંબંધી ન આવ્યા હોય તો ચાલે. અત્યારે તો થોડોક વધારે ક્રેઝ આવ્યો છે, સેલિબ્રિટીઓને માણસો તેડાવે છે, મિનિસ્ટરોને તેડાવે છે. આ મિનિસ્ટરો ન હોય તો ચાલે ને સેલિબ્રિટી ન હોય તો ચાલે, પણ મને એ કહો કે લગ્ન જેવો પ્રસંગ બ્રાહ્મણ ન હોય તો થાય ખરો? જેના વગર કાંઈ ચાલતું નથી એની આપણે કોઈ કિંમત કરતા નથી. જેના વગર કાંઈ ચાલતું નથી એની આપણે કિંમત કરતા નથી, અને જેના વગર બધું ચાલે છે એના માટે આપણે સરફરાનો કાંઈ પાર રહેવા દેતા નથી. આ સમાજની દુર્દશા છે. જે વેદના મંત્રો બોલે છે, જે વેદના મંત્રોથી, જે શાસ્ત્રના શબ્દોથી જે નવવધુને આશીર્વાદ આપવાના છે, બ્રાહ્મણ આશીર્વાદ આપે ત્યારે તમે જોવું, કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય અખંડ રહેજો, બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય અખંડ રહેજો, શિવ પાર્વતીનું સૌભાગ્ય અખંડ રહેજો, સૂર્ય રણનાદેવનું સૌભાગ્ય અખંડ રહેજો. આવા આવા આશીર્વાદ આપે છે. બે હાથ જોડીને વિનંતી સમાજને કે તમારા આંગણે બ્રાહ્મણ આવે ને તો બ્રાહ્મણનો સત્કાર કરજો. બ્રાહ્મણા નામ જંગમ તીર્થ, બ્રાહ્મણ છે હાલતું ચાલતું તીર્થ છે. એના મહિમાને સમજો. મને તો સમાજ બધું આપે જ છે, મને બધું મળે જ છે, પણ મને એકને મળી ગયો એનો અર્થ એવો નથી કે મારા આખા સમાજને મળી ગયો. પણ સમાજની હું દુર્દશા જોઉં છું એટલે મારું હૃદય ક્યારેક ક્યારેક દ્રવી ઉઠે છે કે આવી રીતે બધી જગ્યાએ બધાનું સન્માન થવું જોઈએ, અને જેની સૌથી વધારે જરૂર છે એની આપણે આવી દુર્દશા કરી.